ભાવનગર જિલ્લાના માલખણા ગામના રત્ન કલાકાર યુવાન ગત રોજ અમાસ નિમિત્તે હાથબાના દરિયાકાંઠે મિત્રો સાથે ફરવા ગયો હતો. એ દરમિયાન દરિયામાં ભરતીના પાણીમાં ફસાઈને ડૂબી ગયેલા રત્ન કલાકાર દરિયાના ઊંડા પાણીમાં ગુમ થઈ ગયો હતો. આ રત્ન કલાકારનો મૃતદેહ 24 કલાકની ભારે જહેમત બાદ કીચડમાંથી મળી આવ્યો હતો. સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર માલકણા ગામે રહેતા અને હીરાના કારખાનામાં રત્ન કલાકાર તરીકે મજૂરી કરતો આશીષ જગદીશભાઈ બારૈયા ઉંમર વર્ષ 18 નામનો યુવાન ગત બુધવારે બપોરે મિત્રો સાથે હાથંબાના દરિયાકાંઠે ફરવા ગયો હતો અને કાંઠે નદીના મુખ પાસે મિત્રો સાથે આશીષ બેઠો હતો. એ દરમિયાન અમાસની ભરતી આવતા નદીના વોકળા અને દરિયા વચ્ચે ફસાઈ ગયો હતો, જ્યાં ત્રણેય મિત્રો સલામત રીતે કાંઠે આવી ગયા હતા. જ્યારે આશીષ જગદીશભાઈ બારૈયા ઉંમર વર્ષ 18 ભરતીમાં પાણીમાં તણાઈને ગુમ બન્યો હતો અને અંગે આશીષના મિત્રોએ હાથબ ગામના લોકો તથા ધોધા પોલીસને જાણ કરતા પોલીસે ફાયર બ્રિગેડ સહિત કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ગુમ યુવાનની શોધખોળ હાથ ધરી હતી. યુવાનનો કોઈ પત્તો લાગ્યો નહોતો. દરમિયાન રાત ઠરી જતા શોધખોળ પડતી મૂકવામાં આવી હતી અને આજે સવારે હોડી માછીમારો તરવૈયાઓ સહિતોએ ફરી દરિયો ખોંખોળ્યો હતો અને ઘટનાથી 3 થી 4 કિલોમીટર દૂર દરિયામાં કાદવ કીચડમાં ખૂંચેલી હાલતમાં હતભાગી રત્ન કલાકારનો મૃતદેહ મળી આવતા લોકોએ મૃતદેહને બહાર કાઢી કાંઠે લાવી ધોધા પોલીસને હવાલે કરતા પોલીસે લાશનું સ્થળ પર પંચનામું કરી લાશને પીએમ માટે કોડી ચોક CHC સેન્ટરમાં મોકલી વધુ તપાસ હાથ ધરી. આ ઘટનાને પગલે મૃતકના પરિવાર માને માલકણા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ફિરોજ મલેક, ભાવનગર.